તો હે ગાઈસ, કેમ છો? આઈ હોપ કે તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો. તો સ્વાગત છે તમારો મારા મસ્ત મજાના એક ન્યૂ ફોન અને ન્યૂ વ્લોગ સાથે. તો કેટલા દિવસથી મારા વ્લોગ નહોતા આવતા, તો ઘણા બધા પ્રશ્નો હતા તમારા મનમાં. આઈ નો કે તમે કેમ વ્લોગ નથી બનાવતા. તો બરાબર હતું, તમારી બધી વાત બરાબર છે. કેમ કે જો મારો ફોન છે ને, મારો ફોન એ વાળો હતો કે તૂટી ગયો હતો, તો મને સરખું વ્લોગિંગ એમાં નહોતું ફાવતું, તો મેં એ બંધ કરી દીધું. મેં વિચાર્યું કે ન્યૂ ફોન લઈશ ને ત્યારે તો હું ન્યૂ વ્લોગ બનાવીશ. તો ઘણા બધાની ક્વેશ્ચન્સ હતા, તો આપણે ધીમે ધીમે આન્સર આપશું. તો બટ આજથી આપણે કન્ટિન્યુ વ્લોગિંગ કરવાનું છે. તો હું આજે તમને શું બતાવીશ કે મારું ઓફિસ બતાવીશ તમને, કે હું શું કરું છું, આખો દિવસ શું જોબ કરું છું, મારા ઓફિસ પર શું કરું છું, કેટલી હસી મજાક કરીએ છીએ, શું ખાઈએ છીએ આખો દિવસ, એ બધું તમને બતાવીશ. અને હા, અને અત્યારે જો વાગ્યા છે સવારના 7:30. તો હવે આપણે જશું ફ્રેશ થવા માટે ને આપણે 8 વાગે નીકળવાનું છે. તો મારી પાસે જસ્ટ અડધો જ કલાક છે. તો મારો ટાઈમિંગ શું છે ત્યાંનો ખબર? 8:30. તો 8 વાગે કેમ નીકળું છું કે રસ્તામાં મંદિર આવે છે શંકર ભગવાનનું. તો આપણે સવારમાં મંદિરે જઈએ ને, તો આપણે જોબ પર કામ કરતા હોય અહીંયા પોઝિટિવિટી જોઈએ. આમ નેગેટિવિટી, નકારાત્મક શક્તિ આપણને ન મજા આવે. કામ કરતા હોય ત્યાં સારું ફીલ ક્યારે આવે? કે જ્યારે આપણે મંદિરે કઈ જગ્યા પર આપણે જઈએ ને જ્યાં એકદમ પોઝિટિવિટી હોય, ત્યાં જઈએ ને તો આપણું કામ આખો દિવસ સુધરી જાય. અને પાછું અમારા રસ્તામાં જાઓ ને તો શંકર ભગવાનનું મંદિર રાઈટ સાઈડમાં આવે ને, તો એવું થાય કે શંકર ભગવાન આપણને ખેંચે, અંદર બોલાવે. તો આપણે દર્શન કરી લઈએ ને. ચાલો આપણે હવે રેડી થઈ જઈએ ને પછી તમને પણ બતાવું કે હું શંકર ભગવાનનું મંદિર અમારું ક્યાં છે, કેવું છે. એટલું મસ્ત મંદિર છે ને કે વાત જ જવા દો. તો હાલો આપણે રેડી થઈ જઈએ ને પછી તમને બી દર્શન કરી દો શંકર ભગવાનના. તો ફાઇનલી જો હું રેડી થઈ ગયો છું અને જોબ માટે નીકળી ગયો છું. તો જો આજે મસ્ત નવી મજાની ટી શર્ટ પહેરી છે. આજે તો તડકોય સારો છે આજે. કેમ કે જો આટલા દિવસથી છે ને નવસારીમાં એટલો ખડાકેદાર વરસાદ પડતો હતો ને, એટલા માટે જો તડકો એટલો મસ્તીનો છે ને. આજનું વેધર નું વાતાવરણ. આજે આ ગાય શું કરે છે? જો આ બધા મારા ભાઈ સોરી, મારા ભાઈ નથી, મારા ભાઈના ફ્રેન્ડ્સ છે બધા. જો અમારા એરિયો છે ને ગાઈસ, કેમ કે અહીંયા છે ને બધા બહુ કચરું, પોલ્યુશન કરે છે. આ વસ્તુ મને પણ નથી ગમતું. આજે મસ્ત મજાનો તડકો છે ગાઈસ. અને કેટલા 2-4 દિવસ પહેલાં છે ને અહીંયા એટલો ધમાકેદાર વરસાદ હતો ને કે આખું આ ભરાઈ ગયું હતું. આખું આજે મેદાન દેખાય ને આખું ભરાઈ ગયું. અને સાંજે તમને બતાવીશ કે અત્યારે સવારમાં મેદાન ખાલી છે ને, તો સાંજે એટલું ભર્યું અને છોકરાઓથી કે વાત જ જવા દો. અહીં આ વાળું મેદાન, પછી ઓલી આગળ છે મેદાન, એટલું ભર્યું અને વાત જ જવા દો. તો હાલો હું તમને હવે ધીમે આપણે નીકળીએ હવે જોબ માટે. જેવું ઘરેથી આમ નીકળું ને તો સીધું મસ્ત હનુમાન દાદાનું મંદિર આવે. તો રોજ જે મારે જવાનો રસ્તો છે ને, ત્યાં રોજ હનુમાન દાદાનું મંદિર હતું. રોજ દર્શન કરીને ખખડાઈને પછી જવું અહીંથી. રોજ હનુમાન દાદાના દર્શન કરીને જવું અને પ્લસ ત્યાં શંકર ભગવાનના દર્શન કરી જાય. રોજ મારો દિવસ એટલો સુરક્ષિત ને એટલો સારો જાય કે હનુમાન દાદા આખો દિવસ મારા રક્ષા કરજો અને મારા બધા સબસ્ક્રાઈબરને સુખ શાંતિ આપજો અને બધાની રક્ષા કરજો. અને છે ને આજે નીકળતા તો 7:45 થઈ ગયા છે. અને પહોંચું કેટલા વાગે ખબર નહીં. આજે તો સાચું કસમથી ખીજવા આવવાના જ છે મને. તો ફટાફટ આપણે જઈએ આજે અને દર્શન કરીને પછી રિક્ષામાં બેસવું પડશે, કેમ કે લેટ થઈ ગયું છે મારે. તો ચાલો ફટાફટ હવે જઈએ. હું આ રસ્તેથી રોજ નીકળું ને ગાઈશ, તો ઓલું ફૂલનું ઝાડ છે ને ત્યાંથી રોજ એક આવું ફૂલ તોડીને જાઉં. કેમ કે મને આ ફ્લાવર એટલો મસ્ત લાગે ને કે વાત જ. આ ફ્લાવરનું નેમ શું છે ને એ તમે કોમેન્ટ કરજો. જો એમાં એવું થાય ને કે ગાઈશ કે જો કે તડકામાંથી છાયામાં જઈએ તો એમ થાય કે એટલું મસ્ત ફીલ થાય ને કે વાત. પાછું તડકામાં જઈએ તો એટલું ગરમી લાગે ને કે વાત જ જવા દો. હવે આવી ગયો છે મેઇન રોડ. મેઇન રોડ ઉપર ફોન યુઝ ના કરાય, એટલે અહીંયા વ્લોગિંગ હું નહીં કરું ગાઈસ. તો ફાઇનલી હું મારી ઓફિસે આવી ગયો છું. આવીને હવે બેઠો જ છું હજુ આવીને. કેમ કે મંદિરેથી આવ્યા પછી રિક્ષામાં બેસી ગયો હતો. મંદિરેથી નીકળ્યા બાદ તરત રિક્ષામાં બેસી ગયો હતો. પછી રિક્ષામાં બેઠો એ ભેગો ઉપર સીડી ચડીએ ને તો બહુ થાક લાગી જાય. તો જો ગરમી લાગી છે, હવે એસી ચાલુ કરી દઉં. સ્વિચ જ ઓન નથી કર્યું, પણ મારું દિમાગ તો જો, પણ મેં સ્વિચ જ ઓન નથી કર્યું. સ્વિચ ઓન કર્યું હવે. બહુ જો મારા મોઢા પર તમને લાગતો હશે પસીનો. એસી થઈ ગયું. હવે તો હજુ 15 મિનિટ વેઇટ કરવું પડશે, ત્યારે જઈને કુલિંગ થશે. અને સવારનું હું એકલો જ આવી ગયો છું અત્યારે. અને આજે વાતાવરણમાં બી બહુ ગરમ માહોલ છે. મને એને મેસેજ બી આવી ગયો
કે આજે નવસારીમાં આટલી ડિગ્રીની એમ ગરમી રહેશે. તો ઇટ્સ ઓકે, આપણે તો આખો દિવસ એસીમાં રહેવાનું છે, આપણે કંઈ વાંધો નથી. તો ગાઈસ આ મારો ફ્રેન્ડ છે, મારો પાક્કો ફ્રેન્ડ છે. અમે આખો દિવસ હસી મજાક કરીએ, લડીએ, એકાબીજીની ગેમ બજાવીએ, પણ તો બી અમે હસી મજાક કરીએ. હાથે કામ કરવાનું હોય ખુશ, આપણે કોઈનું ખોટું નહીં લગાવવાનું, આપણે સાથે કામ કરવાનું, એટલે હસી મજાક તો ચાલે યાર. તો હું કહીએ, અમે તો એક જ એરિયાથી આવીએ, તો અત્યારે આપણે એ એરિયામાં બહુ પાણી ભરાઈ ગયું છે યાર. તો હાલો હવે આપણે ટાઈમ થઈ ગયો છે, 5 મિનિટ બાકી છે. તું સાઇન કરાય, આવો આપણે હવે કામ ચાલુ કરીએ. ઓકે ચાલ, ગુડ મોર્નિંગ. ઢીંગલામાં ઢીંગલામાં તો ગાઈસ આ છે અમારું લંચ એરિયો. તો બધા જમી લીધું છે ને અહીંયા જો બહાર એટલો તડકો છે ગાઈસ કે વાત જ જવા દે. મારે જવું તું નાસ્તો લેવા માટે, પણ આ તડકો છે એટલા માટે નથી જવો. જો આવુસ આયોસ. ફાઇનલી લંચ કરીને આવીને અમે સૂઈ ગયા છીએ. જો હું સૂતો છું, પંખો ચાલુ કરીને સૂતો છું કે એટલી ઊંઘ આવે ને, કસમથી બહુ ઊંઘ આવે છે ગાઈસ. કેમ કે ઘરે કેવું હોય કે આજે નહીં, કાલે છુટ્ટી છે અમારી, કાલ રજા હોય. તો અત્યારે યાદ આવે છે કે છુટ્ટી હોય કેટલો સારું. કેવું કે બપોરના ટાઈમ પર આપણે લંચ કર્યો હોય પછી આમ આડા પડીએ તો ઊંઘ આવે ને, એટલા માટે. તો હાલો કઈ નહીં, હવે થોડોક વાર બાકી છે. મેં 5 મિનિટ બાકી ને, હવે 5 મિનિટ બાકી છે. નથી મન કરતું ઉઠવાનું, તો શું કરવું પડે, ઉઠવું તો પડશે. હાલો હવે સાંજે મળીએ સીધા. તો ફાઇનલી ઘરે આવી ગયો અને ઘરે આવીને ફ્રેશ થઈ ગયો. અને ફ્રેશ થઈને હવે મારો ભાઈ ગયો છે બેટ બોલ બેટ બોલાઈ જાય અમુક વાર કે બેટ બોલ ને બોટ બેલ, મને એ બધું બોલવામાં બોલતે. અત્યારે જઉં છું, એ રમે છે ને ત્યાં જોવા માટે. અને અમારા ઘરના નીચે જસ્ટ થોડું આગળ જઈએ ને એટલે બોરિંગનું કામ થાય છે. તો બોરિંગના કામમાં એટલા મશીન ધૂણું ચાલે ને કહીશ કે માથું જ પકડી જાય. નકર તો જોબથી આવું ને એટલે નહીને ફ્રેશ થઈને છે ને સીધો સૂઈ જ જાઉં. મતલબ શું એટલે આમ આડો પડું, મોબાઈલ છું. પણ અત્યારે બહુ અવાજ થાય છે ને તો ઘરે રહેવાની. હમણાં થોડોક 1 કલાક થશે, જેવું અંધારું થશે ને એવું બંધ થઈ જાય. ચાલો તમને બતાવું. જો ગાઈસ ત્યાં છે ને બોરિંગનું કામ ચાલે છે, જરી કામ. જો ત્યાં બોરિંગનું કામ ચાલે છે. તો હવે એવું કન્ટિન્યુઅસલી 2-3 દિવસ ચાલશે. તો હવે ચાલો આપણે ઓલા મેચ રમીએ ને ત્યાં જોવા જઈએ. તો છે ને ગાઈસ જો આ મારો ભાઈ રમે, દેખાય તમને? આ રહ્યો રાજ. હાય ઓય ગોલુ, હાય. તો એ રમે છે, અત્યારે એની બેટિંગ ચાલુ છે. તો એ બેટિંગમાં આઉટ થઈ ગયો કે શું? કેમ કે અત્યારે એની બેટિંગ ને એવું ચાલે છે ને, તો એ રમે છે અત્યારે. તો એ અત્યારે કંઈ મને જવાબ નહીં આપે. એ વાહ, લગાવ ચોકા. ચોકો નથી લાગ્યા. રમે છે અત્યારે, રસ્તો નથી બરાબર. ઓ ભાઈ કઈ બાજુથી આવું? ત્યાં કઈ જો આમ જોજો ગાઈસ, આ ગલ્લું જો, આ ગલ્લું. તો ગાઈસ એ આવ્યો અત્યારે, આવ્યો. કેમ તું આ પરસીનો રેપજેપ થઈ ગયો છે? આટલું બધું કેમ? આટલું બધું તું ઓલું કરે છે? આટલું બધું ના પસીનો ઓલો કર ગોલું. તો આપણે શું બોલ, આપણે કંઈ જવું છે અત્યારે બહાર? શું બહાર જવાનું છે? શું ખાવું બોલ તારે? ફ્રેન્કી? આપણે ફ્રેન્કી મારે નથી ખાવી, આજે મારે ઢોસા ખાવા છે. બોલ, ઢોસા ખાવા છે કે સેન્ડવિચ? તો આ ગલ્લુ ને કેમ, આ ગલ્લુ ને રમાડ ને. તો આવા રસ્તામાં ના જાવ હે ગોલું, આપણે આમ રસ્તે જાવ. આપણે આવા રસ્તામાંથી ના આવો. આમાં કલાક પછી જવી. મારી જોતે બેટિંગ બાકી જો મૂકીને આવ્યો જલ્દી. તારી બેટિંગ કેમ મૂકીને આવ્યો તું? તું એ બોલાવ્યો એટલે પછી. ઓકે તો ગાઈસ જો આજનું વાતાવરણ છે. ઓકે ચાલ બાય. તો ત્યાં હું કેવી રીતે આ રસ્તેથી હવે નહીં જતો? ઓકે ચાલ બાય. તો જો અહીંયા આ છોકરા રમે છે અને ત્યાં જો આ છોકરા પણ રમે છે, બટ એમની ગ્રુપ અલગ છે. અહીંયા પણ નાના રમે છે અને અહીંયા બધા મોટા રમે છે. અહીંયા મોટી મેચ ચાલે છે. તો ગાઈસ તમને જમરૂક દેખાય છે? જમરૂક મને છે ને ફ્રૂટ્સમાં જમરૂક અને ચીકુ બહુ ગમે છે. તો ગાઈસ અમે તો પ્લાન કર્યું હતું કે અમે બહાર જઈશું ઢોસા ખાવા માટે, કાં તો ઝોમેટોમાંથી મંગાવી લઈશું. કેમ કે જો અત્યારે છે ને નવસારીમાં, બોમ્બેમાં બી એવું જ છે. વાતાવરણ થોડુંક ઠંડુ ગરમ. આખો દિવસ તડકો પડ્યો ને અત્યારે ઠંડુ ગરમ, એટલે વરસાદ જેવું માહોલ થઈ ગયું છે. તો જો હું તો ઝોમેટોમાંથી કશુંક મંગાવવાનો હતો, તો બટ અત્યારે વરસાદ જેવો માહોલ છે. આપણે કોઈને સમજો કે મેં ડિલિવરી મંગાવી છે, પછી એ ભાઈ બી ડિલિવર કરવા માટે નીકળે
તો રોડ પર બી તો વરસાદ થાય છે ને એમને બી તો તકલીફ થાય ને. તો અમે ઢોસા ખાવા જવાના હતા, બટ બહાર વરસાદ જેવો માહોલ છે તો અમારો પ્લાન આખો અમારો મૂડ બગડી જાય. જમવા ગયા હોય ત્યાં મૂડ બગડી જાય. અમે કેવી જગ્યાએ ખાઈએ અમે સ્ટ્રીટ ફૂડ ખાવાની મજા આવે. અમને કેવું રેસ્ટોરન્ટમાં જઈને બોરિંગ એક જગ્યા પર બેસીને ખાવું ના. અમને સ્ટ્રીટ ફૂડ એટલે બધી બાજુ ફરતા ફરતા અલગ અલગ આઈટમ ખાવી સારી લાગે. તો સ્ટ્રીટ ફૂડમાં વેધર સારું હોય ને તો જ મજા આવે, બાકી એમ ન મજા આવે. તો વરસાદ જેવું છે તો ગમે ત્યારે તૂટી પડે વરસાદમાં, પછી અમારું ખાવાનું બધું બગડે. એટલે માટે આજનું અમે કેન્સલ રાખ્યું છે. કાલે મારી છુટ્ટી છે તો આપણે વિચારશું કાલે કંઈક જશું. અને પાછું ઝોમેટોમાં ભાઈ એ ડિલિવર કરવા આવે એમને બી પણ બહાર વરસાદ નડે ને, તો એમને કોઈને ખોટું હેરાન ન કરે. એમ કરતાં ચાલો જવા દો. તો આજનો મારો વિડીયો અહીંયા જ એન્ડ કરું છું. તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ ને જય માતાજી.